નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ખાસ અગત્યની વાત કરવાની છે અને આપણે આ એપિસોડ લાંબો કરવાનો છે. અગત્યનો છે. રાજકારણ, ધર્મકારણ અને પત્રકારત્વની અનેક બાબતોનો સાંકળી લેતી બાબત છે. સવાલ તો ભારતનું બંધારણ અને મનુસ્મૃતિના કેન્દ્રની અંદરથી આ પ્રશ્ન ઉભો થયો છે. 2024ની લોકસભાની જે ચૂંટણી લડાઈ એની અંદર શાસક પક્ષના અનેક લોકોએ એવું કહ્યું હતું કે તમે અમને 400 કરતા વધારે સીટો આપો તો અમારે ભારતનું બંધારણ બદલી નાખવું છે. 1949થી અત્યાર સુધી ભાજપ અને જનસંઘના લોકોએ ભારતનું બંધારણ બદલી નાખવાની વાતો કરી છે, પ્રયાસો કર્યા છે, સફળતા નથી મળી. એની વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ તરફથી સારી વાત એ થઈ કે ભાઈ બંધારણ બચાવવા માટે એમણે એક બંધારણનો મુદ્દો બનાવ્યો અને 2024ની લોકસભાની ચૂંટણીની અંદર બંધારણ સાથે એમણે પ્રચાર કર્યો, એટલે બંધારણ કેન્દ્રમાં આવી ગયું. પણ આ વસ્તુ જે સાંસ્કૃતિક વિઘાતક વિચારધારાના લોકો છે એને પસંદ નહોતી આવતી. એટલે રાહુલ ગાંધીને કઈ રીતે બંધારણની બાબતમાં રોકી શકાય? એવું કહી શકાય એમ નથી કે તમે બંધારણનો પ્રચાર ના કરો, આ બંધારણ સારું નથી, એવું રાજકીય પક્ષો કહી શકતા નથી. પરંતુ એમના પડદા પાછળ રહેલા એમના ગોડફાધરોના ઈશારે એમણે ચાલવાનું હોવાથી એમણે બંધારણને ખતમ તો કરવું છે, બસ જાહેરમાં લખાણ દ્વારા બીજી રીતે રાજકીય પક્ષો આવું કહી શકતા નથી. એટલે રાહુલ ગાંધીને કઈ રીતે રોકી શકાય એ સવાલ છે. એટલે રાહુલ ગાંધીએ હાથરસની બળાત્કાર પીડિતાના સંદર્ભમાં એવું વિધાન કર્યું હતું કે ભાઈ આ પીડિતા ઘરમાં પૂરે રહે અને આરોપી જાહેરમાં ફરતા હોય. આ તો ભારતીય સંસ્કૃતિની દેન છે. આ ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ છે કે તમામ શોષિતો પીડિતોએ ઘરમાં પૂરાઈ જવું જોઈએ અને આરોપીઓ જો મોજ મજા કરે, જલસા કરતા હોય. એટલે આના સંદર્ભમાં પ્રયાગરાજની અંદર જે અત્યારે એક અખાડો કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ સાધુ સંતોએ એવું એલાન કર્યું કે રાહુલ ગાંધી આનો ખુલાસો કરે, નહીં તો એને હિન્દુ ધર્મમાંથી નિષ્કાસિત કરવામાં આવશે. એટલે હિન્દુ ધર્મ એ એક કોઈ બોક્સ છે, કોઈ રાજ્ય છે, કોઈ ગામ છે, કોઈ સ્ટેટ છે? કઈ રીતે હિન્દુ ધર્મથી નિષ્કાસિત કરવામાં આવશે? શંકરાચાર્ય અવિભક્તેશ્વર એમણે પણ આ વાત કરી છે, પરંતુ એમની સામે એમના જ ગુરુ અને બીજા લોકોએ એવા આક્ષેપો કરી રહ્યા છે કે ભાઈ અવિભક્તેશ્વરાનંદ રહ્યા ને એમણે ફોરજી બનાવટી વ્હીલ બનાવી અને ગુરુગાદી પકડાઈને પોતાના સ્વયં ઘોષિત શંકરાચાર્ય કર્યા છે. હવે જેનું પોતાનું સ્થાન નથી એવા લોકો વળી પાછા રાહુલ ગાંધીને હિન્દુ ધર્મથી નિષ્કાસિત કરવાની વાત કરે છે. એટલે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મથી નિષ્કાસિત કરો કે ના કરો એ સવાલ નથી, પરંતુ મનુસ્મૃતિના બાને રાહુલ ગાંધીને બંધારણ બાબતમાં દબાવવાનું આ એક ષડયંત્ર છે. ફરી વખત રિપોર્ટ કરું, રાહુલ ગાંધીને મનુસ્મૃતિના બાને દબાવવાનું એક આ ષડયંત્ર છે. અને આ બાબતને લઈ અને ગઈકાલે વાત ગુજરાતી નામની ટીવી ચેનલમાં જગદીશ મહેતા નામના એક ભાઈ પત્રકાર તરીકે આવી અને એમણે મનુસ્મૃતિની અતિશય ખૂબ મોટી વાહ કરી છે. મનુસ્મૃતિની એમણે ખૂબ વાહ કરી અને એટલા બધા વખાણ કર્યા છે કે એટલે એમના કેટલાક વિધાનો એવા હતા કે ભાઈ મનુસ્મૃતિ 10,000 વર્ષ પહેલા રચાયેલી છે. શું છે? માનવ ધર્મનો સૌથી મોટો વિશિષ્ટ ગ્રંથ છે. માનવ ધર્મનો વિશિષ્ટ ગ્રંથ છે એવા એમના વિધાનો છે. અને એની અંદર 500 જેટલી પાંડુલિપિ છે અને મનુસ્મૃતિનો પ્રભાવ તો બર્મા, થાઈલેન્ડ, કંબોડિયા, બ્રિટન, અમેરિકા બધે જ હતો.
પરંતુ ભાઈશ્રીના એ ખબર હોય કે અમેરિકાનો ઇતિહાસ ચીન, ભારત, રશિયા જેટલો જૂનો નથી. અમેરિકા તો ગઈકાલે પેદા થયેલો દેશ છે. અમેરિકાનું કોઈ ઐતિહાસિક તથ્ય જ નથી. તો અમેરિકાની અંદર 10 વર્ષ પહેલા તો અમેરિકા નામનું કોઈ પ્રાણી અથવા પ્રદેશ આ પૃથ્વી પર હયાત જ નહોતો. તો પછી ત્યાં આગળ કઈ રીતે 10,000 વર્ષ પહેલા મનુસ્મૃતિનો પ્રભાવ હતો? પછી એક કોઈ પાદરીએ બાઇબલ ઇન ઇન્ડિયા નામનું પુસ્તક લખી અને મનુસ્મૃતિની પ્રશંસા કરી છે. આવી બધી વાત એમણે કરી. પરંતુ સાથે સાથે એમણે એક સવાલ એ કર્યો, ભાઈ મનુસ્મૃતિને અડફેટે લેવાની રાહુલ ગાંધીને ક્યાં જરૂર હતી? એટલે રાહુલ ગાંધીની જે મુક્ત અભિવ્યક્તિ છે એ એક ભાઈશ્રી નક્કી કરી રહ્યા છે. સાથે સાથે એમણે બીજો એક વાત કરી કે ભાઈ મનુસ્મૃતિની અંદર એમણે એના જે 10 ગુણો ગણ્યા છે, ધૈર્ય, ક્ષમા, સંયમ પાલન, ચોરી ના કરવી, સ્વચ્છતા રાખવી, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિમત્તાનો પ્રભાવ વધારવો, વિદ્યાનો આદર કરવો, અસત્ય ન બોલવું, ક્રોધ ન કરવો, એમ કે આવા 10 ગુણો જે સ્મૃતિની અંદર છે. અને સાથે સાથે એમણે એક મહત્વનો શ્લોક ટાંક્યો છે. અને એ શ્લોક ભ્રાંતિ ફેલાવવા માટે એને રચવામાં આવ્યો છે. કારણ કે આ શ્લોક માટે હું કહું એની કરતા જેને હિન્દુ ધર્મમાં ખૂબ સારું સ્થાન આપવામાં આવ્યું છે અને જેનો પ્રભાવ છે, જેને લોકો આદરની રીતે જુએ છે, પૂજે છે, માને છે, એવા સચ્ચિદાનંદે પણ એવું કહેવું છે કે ભાઈ આ શ્લોક રહ્યો ને એ ભ્રાંતિ ફેલાવવા માટેનો છે. અને એ શ્લોક છે, યત્ર નાર્યત પૂજ્યતે રમંતી યત્ર દેવંતા. જ્યાં, એટલે એનો અર્થ એવો થાય છે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. તો આ એકદમ ભ્રાંતિ ફેલાવનારો આ શ્લોક છે. પરંતુ આ દેશની અંદર સ્ત્રીઓનું, મહિલાઓનું કેટલું સન્માન છે અને એના અંદર મનુસ્મૃતિની અંદર અને શુદ્રો, અતિશુદ્રો માટે મનુસ્મૃતિમાં શું કીધું છે એના આધાર પુરાવા સાથે આપણે કેટલીક વાત કરવાની છે. સાથે સાથે બીજો એક શ્લોક એમ છે કે જન્મના જાયતે શુદ્ર સંસ્કાર આદિ બીજ ઉચ્ચતો વેદાધ્યયનમ વિપ્રસ્તુ બ્રહ્મ જ્ઞાનદ બ્રાહ્મણ. એટલે જન્મથી બધા જ શુદ્ર જ જન્મે છે. સંસ્કારથી દ્વિજ કહેવાય. વેદ અધ્યયન કરવાથી વિપ્ર અને બ્રહ્મ જ્ઞાન થાય તે બ્રાહ્મણ. એટલે આના માટે ખરેખર આ શ્લોક માટે સચ્ચિદાનંદે આવું કહ્યું છે. પણ જો ગુણ અને કર્મથી વર્ણ નક્કી થતા હોય તો પરશુરામ એમણે કાયમ માટે શસ્ત્રો ઉપાડ્યા. કૃપાચાર્ય, અશ્વત્થામા, આ બધાને ક્ષત્રિય વેણમાં કેમ ના મૂકવામાં આવ્યા? પરશુરામ બ્રાહ્મણ હતા, દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, કૃપાચાર્ય બ્રાહ્મણ હતા, અશ્વત્થામા બ્રાહ્મણ હતા. એમણે શસ્ત્રો ઉપાડ્યા છે તો એમણે ક્ષત્રિયમાં. એટલે જો આ જે શ્લોક છે ને એ શ્લોક ભ્રાંતિ ફેલાવવા માટેનો છે. અને આ સંસ્કૃતિની અંદર પરાપૂર્વથી આ સંસ્કૃતિ જ્યારથી ઉદ્ભવી, 10,000 વર્ષ જૂની સંસ્કૃતિ નથી. આ સંસ્કૃતિ જ્યારથી ઉદ્ભવી ત્યારથી એની અંદર બેવડા ધોરણો ચાલી રહ્યા છે. ચાલવું કંઈ, કરવું કંઈ અને બોલવું જુદું. આ લોકો જે બોલે એની કરતા વિરુદ્ધમાં કરવાનું એ આ સંસ્કૃતિનું ખૂબ અગત્યનું લક્ષણ છે. અને આ બધું એમ કે જે રાજકારણીઓ કરે આ તો મત લણવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી. સાથે સાથે ભાઈશ્રીએ એવી વાત કરી કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી તો જમાનત ઉપર છે, જામીન ઉપર છૂટેલા છે. આ લોકો જામીન ઉપર છૂટેલા છે ને આ લોકો કઈ રીતે વાત કરે? પણ જોડે જોડે એમણે એ વાત ના કરી કે આ દેશમાં તડીપાર લોકો છે, આ દેશની અંદર એવા લોકો છે કે હરેન પંડ્યાની હત્યા કઈ થઈ એ રહસ્ય રહ્યું છે. સીડી
જો અરે સંજય જોશીની સીડી કઈ રીતે બની, હાર્દિક પટેલની સીડી કઈ રીતે બની, મનીષા ગોસ્વામીનું શું થયું અને કઈ રીતે હાથકડીઓ પહેરે, આવા અનેક રહસ્યો રહે છે. અને આ બધાનો કરતા હરતા કોણ છે એ આ દુનિયા અને ભારત સારી રીતે જાણે છે. પણ લોકો એમ નથી કહી શકતા કે વાઘ તારું મોં ગંધાય છે. બાકી સાચા ગુનેગારો કોણ છે એ તો સમાજે નક્કી કરે, કાયદો નક્કી કરે એ પહેલા સમાજે નક્કી કર્યું છે. તો આ બધી બાબતોની સાથે હવે આપણે વાસ્તવિક રીતે ચકાસવી જોઈએ કે મનુસ્મૃતિનું કામ શું છે, મનુસ્મૃતિ શું કામ કરી રહી છે. અને મનુસ્મૃતિના ભાઈ જગદીશભાઈએ જે ગુણો ગણાયા, એમણે જે 10 ગુણો ગણાવ્યા, ધૈર્ય, સ્વસ્થતા, આ બધા જે ગુણો ગણાયા, એ ગુણોની સરખામણીમાં મનુસ્મૃતિના વાસ્તવિક કાર્ય શું છે. એમણે ધૈર્ય, ક્ષમા, સંયમ, ચોરી ના કરવી, સ્વસ્થતા, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિમત્તાનું પાલન કરવું, વિદ્યાનો આદર કરવો, સત્ય બોલવું, ક્રોધ ના કરવા, આ 10 ગુણો ગણાયા. પણ વાસ્તવમાં મનુસ્મૃતિનું કામ શું છે, મનુસ્મૃતિના જે શ્લોકો છે એના આધારે આપણે જોઈએ તો મનુસ્મૃતિ પહેલું કામ વિભાજનનું કરે છે. મનુસ્મૃતિએ 4 વર્ણોની રચના કરી. 4 વર્ણો સુધી તો વાંધો નહોતો, પરંતુ એમણે લોમ અને અનુલોમ લગ્ન પ્રથાના નિયમો ઘડ્યા. લોમ અને અનુલોમ લગ્ન પ્રથાના નિયમો ઘડ્યા અને એ લોમ અનુલોમ લગ્ન પ્રથાના નિયમો જે લોકો તોડે અને એનાથી જે સંતાન પેદા થાય એ વર્ણશંકર. એટલે એમની પરિભાષામાં લોમ અનુલગ્ન એટલે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણની દીકરી સાથે, ક્ષત્રિયનો દીકરો ક્ષત્રિયની દીકરી સાથે, વૈશ્યનો દીકરો વૈશ્યની અને શૂદ્રનો દીકરો શૂદ્ર કન્યા સાથે લગ્ન કરે તો આને લોમ. પ્રતિલોમ લગ્ન પ્રથા એટલે શૂદ્ર, વૈશ્ય અને ક્ષત્રિયનો દીકરો બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કરે એટલે ઉલટા ક્રમમાં કરે તો એને પ્રતિલોમ લગ્ન પ્રથા કહેવાય. અને આ પ્રતિલોમ લગ્ન પ્રથાથી જે બાળક જન્મ, બ્રાહ્મણથી બ્રાહ્મણ જન્મ્યો હોય તો એ તો બ્રાહ્મણ સંતાન કહેવાય. ક્ષત્રિય પુરુષ અને ક્ષત્રિય દીકરીથી જે બાળક જન્મ એને ક્ષત્રિય પુરુષ કહી શકાય. પરંતુ ક્ષત્રિય પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીથી જે બાળક જન્મ, એના માટે જુદી કેટેગરી એટલે જે 6743 જ્ઞાતિઓ છે ને એ લોમ અને અનુલોમ પ્રતિ લગ્ન પ્રથાના કારણે જન્મી અને આ જાતિઓનું જે સર્જન કર્યું મનુસ્મૃતિએ કર્યું. એટલે મનુસ્મૃતિનું સૌથી પહેલું કામ વિભાજનનું છે. બીજું કામ અસમાનતા. એને એટલા બધા એવા નીતિ નિયમો ઘડ્યા ને એટલા બધા કે બ્રાહ્મણો ઉચ્ચ કક્ષાએ હોય એટલે એના નામ પાડવાના તો બ્રાહ્મણોનું નામ મંગલકારી હોવું જોઈએ. હું તમને એના મનુસ્મૃતિના આધાર પુરાવા સાથેના તમને શ્લોકો આપું છું. એમ કે બ્રાહ્મણનું નામ મંગલકારી હોવું જોઈએ, ક્ષત્રિયનું નામ બળવર્ધક હોવું જોઈએ, વૈશ્યનું નામ ધન દોલત અને શુદ્રનું નામ જુગુક્ષા પ્રેરક કહેવું જોઈએ. જુગુક્ષા પ્રેરક હું તમને આના એવા આધાર પુરાવા આપું છું કે જેને આ લોકો ક્ષેપક ના કહી શકાય અને એ પણ હું તમને આગળ જતા સ્પષ્ટતા કરું છું. પણ મનુસ્મૃતિની આપણે વાત કરીએ છીએ એના કામ એટલે પહેલું કામ એ વિભાજનનું કરે, બીજું કામ અસમાનતાનું કરે છે, ત્રીજું કામ એ ભેદભાવ કરે છે, સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ કરે છે, બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચે, બ્રાહ્મણ અને વૈશ્ય વચ્ચે, બ્રાહ્મણ અને શૂદ્ર વચ્ચે એ ભેદભાવનું કામ કરે છે. સ્ત્રીઓની સૌથી આ બ્રહ્માંડની અંદર સૌથી વધારે જો સ્ત્રીઓની કોઈ અવહેલના કરી હોય તો મનુસ્મૃતિએ કરી છે. એટલે એના તમને આધાર પુરાવા હું આપું છું. અસ્પૃશ્યતા, અસ્પૃશ્યતાનો જન્મ મનુસ્મૃતિના કારણે થયો છે અને એના હું તમને એવા આધાર પુરાવા આપું છું. આના કારણે આર્થિક, સામાજિક અને ધાર્મિક શોષણનું કામ મનુસ્મૃતિ કરે છે. અને મનુસ્મૃતિએ શૂદ્ર સમાજને શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્રોથી વંચિત રાખ્યા અને એના કારણે મનુસ્મૃતિએ શૂદ્ર સમાજને શિક્ષણ, શૂદ્ર અતિશૂદ્રને શિક્ષણ, સંપત્તિ અને શસ્ત્રોથી વંચિત રાખ્યા અને એના કારણે આ ભારતે 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી. અને એના બેવડા ધોરણો તમામ બાબતોમાં એક બાજુ એમ કહેવામાં આવે કે ભાઈ ઈશ્વરનો દરેક જગ્યાએ વાસ છે, કણે કણમાં વાસ છે આવું કહેતા હોય, પરંતુ જ્યારે અનાચાર અત્યાચાર કરવાનો હોય તો આવી દરેક બાબતો ત્યારે ભૂલી જવામાં આવે છે. હવે હું તમને એવા શ્લોકોનો આધાર આપી રહ્યો છું કે સ્વામી સચ્ચિદાનંદનું નામ તમે બધા જાણો છો અને એમણે એક પુસ્તક લખ્યું છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. એમના પુસ્તકનું નામ છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. અને આ અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થાની અંદર એમણે જે શ્લોકો આપ્યા છે, એક શ્લોકો
હવે આમાં વળી પાછા કેટલાક બુદ્ધિના બહુ હોશિયાર લોકો આવશે તો તમને એવો સવાલ કરશે કે ભાઈ આ શ્લોકો ક્ષેપક છે. શું કહે છે? આ શ્લોકો ક્ષેપક છે. તો ક્ષેપક કોને કહેવાય અને બિન ઓરિજિનલ શું કહેવાય? તો શ્લેપક એટલે કે જે મૂળ કૃતિ હોય, આપણે જે પુસ્તકની વાત કરીએ છીએ સચ્ચિદાનંદનું જે પુસ્તક છે અને એ પુસ્તક 1989માં પ્રકાશિત થયા પછી કોઈ પણ ત્રાહિત દોડગાયો છે અને એની અંદર 2 ચેપ્ટર વધારાના ઉમેરી દે અને એની અંદર એવું લખે કે ભાઈ આ સચ્ચિદાનંદ તો ભારતના માણસ નતા, સચ્ચિદાનંદ તો ખ્રિસ્તી હતા, પાદરી હતા, આવું ચેપ્ટર ઉમેરી દે તો એને ક્ષેપક કહેવાય. મૂળ કૃતિએ એના જે રચયિતા હોય અને એ રચયિતાએ જે લખ્યું હોય એની સિવાયની બાબતો જ્યારે એની અંદર મળી આવે એ ક્ષેપક કહેવાય. તો સચ્ચિદાનંદે જે પુસ્તક લખ્યું અધોગતિનું મૂળ વિવરણ વ્યવસ્થા, અને એમાં એમણે જે શ્લોકો લીધા એ શ્લોકો ઉપર કુલ્લક ભટ્ટ અને મેઘાતિથિ, આ નામ યાદ રાખી લો. કુલ્લક ભટ્ટ અને મેઘાતિથિ નામના એ સમયગાળાના જે મહાન વિદ્વાનો હતા અને જે ભાષ્યો ઉપર ટીકાઓ લખતા હતા અને એમની ટીકાઓ, એમના ટીકાઓ એટલે વિવરણ, કોઈ પણ ધર્મગ્રંથ હોય અને એની ઉપર બીજો વિદ્વાન માણસ એનું વિવરણ પોઝિટિવ અને નેગેટિવ લખે, પણ એની અંદર કુલ્લક ભટ્ટ અને મેઘાતિથિની વિવરણો સૌથી પ્રમાણભૂત માનવામાં આવ્યા છે. એ હિન્દુ સંસ્કૃતિના પાયાના ગ્રંથો ઉપર એમણે જે ટીકાઓ લખી અને એમણે મનુસ્મૃતિ ઉપર જે ટીકાઓ લખી છે અને એ શ્લોકોનો ઉપર એમણે જે કંઈ એનું અર્થઘટન કર્યું છે એને સૌથી પ્રમાણભૂત માનવામાં આવે છે અને એવા શ્લોકોનો આધાર લઈ અને સચ્ચિદાનંદે આની અંદર એનો ઉલ્લેખ કર્યો છે. તો એમણે જે શ્લોકો આપ્યા છે હું ત્યાંથી શરૂઆત કરું છું. સૌપ્રથમ તો સચ્ચિદાનંદ એવું કહે છે કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા છે ને એ ઈશ્વરીય નથી, ઈશ્વર આ વ્યવસ્થા નથી કરી પણ માણસે નક્કી કરી છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોલવલકરનું કહેવું એમ છે કે ભાઈ આ વર્ણ વ્યવસ્થા છે ને ઈશ્વર સમાન છે એટલે એને પૂજા કરવી જોઈએ. એટલે એનો સીધો અર્થ એવો થાય છે કે ભાઈ એનું સંવર્ધન કરવું જોઈએ. આ વર્ણ વ્યવસ્થાની બાબતની વાત કરી. હવે જે આખા મનુસ્મૃતિના જે શ્લોકો છે અને ઘણા બધા શ્લોકો છે, તમારે થોડીક ધીરજ રાખી અને આ જાણવાના એટલા માટે જરૂર છે કે જે લોકો મનુસ્મૃતિનું આજે પણ સમર્થન કરી રહ્યા છે, મનુસ્મૃતિ પ્રમાણેનું બંધારણ હોવું જોઈએ એવી વાતો કરી રહ્યા છે, એવા લોકોએ દરેકે જાણવું સમજવું જરૂરી છે. તો મનુસ્મૃતિના પહેલા અધ્યાયના 90મો શ્લોક એવો છે કે પ્રજાનું રક્ષણ કરવું, દાન આપવું, યજ્ઞ કરવા, ભણવું તથા વિષયોમાં આસક્તિ ના રાખવી એ ક્ષત્રિયોના કર્મ છે. આ ક્ષત્રિયોનું કર્મ છે. પરંતુ પહેલું આપણે એ જોઈએ ને કે બ્રાહ્મણનું કર્મ શું હોઈ શકે અને આ વ્યવસ્થા કઈ રીતની ઊભી થઈ. તો પહેલા અધ્યાયનો 31મો શ્લોક એમ કહે છે કે લોકોની પુષ્કળ વૃદ્ધિ માટે પ્રભુએ પોતાના મુખ, બાહુ, સાથળ તથા પગમાંથી અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રને સર્જ્યા છે. આ મનુસ્મૃતિનો પહેલા અધ્યાયનો 31મો શ્લોક છે. એના પહેલા જ અધ્યાયના 88મા શ્લોકમાં એવું કહે છે કે ભાઈ ભણાવવું, ભણવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવા, દાન લેવું, દાન આપવું એ 6 બ્રાહ્મણોના કર્મ. આ બ્રાહ્મણો એટલે બ્રાહ્મણોએ ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવા, દાન લેવું અને દાન લેવું આ બ્રાહ્મણોનું કર્મ છે. ક્ષત્રિયોનું કર્મ હું પહેલા તમને કહી ગયો, ફરી છતાં રિપીટ કરવું કે ભાઈ પ્રજાનું રક્ષણ કરવું એટલે ક્ષત્રિયો રક્ષણ કરવું, દાન આપવું, યજ્ઞ કરવા, ભણવું, ભણાવવું અને વિષયમાં આસક્તિ ના રાખવી. એટલે ક્ષત્રિયોને એક નિશ્ચિત કામ સોંપી દીધું ભાઈ તમારે રજવાડાઓ કામ કરવું. એ સિવાય ક્ષત્રિયોની જે 6% વસ્તી સિવાયની 94% વસ્તીને શસ્ત્ર વિહીન કરી દેવામાં આવી. તમારે શસ્ત્રો નહીં અડવાના, શસ્ત્રોને વિદ્યા નહીં શીખવાની અને એના કારણે ભારતની 94% પ્રજા શસ્ત્રવિહીન રહી. એટલે ભારત ઉપર જ્યારે પરદેશીઓના હુમલા થયા ત્યારે આ 6% ક્ષત્રિયો પૈકીની 50% મહિલાઓનો બાદ કરો તો એની અંદર 3% પુરુષો રહ્યા. એ 3% પુરુષોની અંદર બાળકો અને કિશોરોનો બાદ કરો તો કુલ વસ્તીના 1 અથવા 1.5% લોકો શસ્ત્ર ચલાવવા અથવા તો લડવા માટે સક્ષમ હોય ને એવા લોકો આટલી પાકી સંખ્યા હોવાના કારણે ભારતે 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી છે. આ બહુ સિદ્ધ થયેલી બાબત છે. આપણે ઘણી બધી બાબતો લેવાની છે.
એટલે હું થોડુંક ઝડપથી ચાલીશ અને ટૂંકાણમાં ચાલીશ. એનો 90મો શ્લોક એ છે, પશુઓનું રક્ષણ કરવું, દાન કરવું, યજ્ઞ કરવા, ભણવું, વેપાર કરવો, વ્યાજ વટવ કરવાનો ધંધો કરવો, ખેતી કરવું એ વૈશ્યના કર્મો છે. એટલે વ્યાજ વટાવના જે અત્યારે ધંધા ચાલે છે અને જે લોકો 1 લાખ રૂપિયાની પાસે 25 લાખ રૂપિયા ચૂકવે અને છતાંય વળી પાછા એમને આત્મહત્યા કરવી પડે, એના મૂળ મનુસ્મૃતિની અંદર રહ્યા છે. પણ આ ક્ષુદ્ર શું કરવું, એમાં તો એવું લખ્યું છે, એકમેવ તું શુદ્ધસ્ય પ્રભુ કર્મ સમાદિશત એતાશમેવ વર્ણાનામ સુશુશ્રાસ મનસુયમ. મનુસ્મૃતિના પહેલા અધ્યાયનો 91મો શ્લોક. તે ભગવાને શુદ્ર માટે એક જ કર્મનો આદેશ આપ્યો છે કે તે ઉપલા 3 વર્ણોની નિંદા કર્યા સિવાય, વળી પાછું એમાં નિંદા કર્યા સિવાય સેવા કરવી. એટલે હું અગાઉ કહી ગયો કે ભાઈ વર્ણ મનુસ્મૃતિ વિભાજનનું કામ કરે છે. એટલે એને 4 વર્ણની જે ઉપરના શ્લોકમાં કહ્યું એટલે 4 વર્ણનું કામ કરે છે. અસમાનતાની વાત, એટલે આ અસમાનતાની વાત કરી, બરોબર છે. એમાં હવે પાછું એટલેથી અટકતા નથી. આગળ એવું કહે છે કે ભાઈ આ લોકો કેટલી બધી એ રાખે, બ્રાહ્મણનું નામ મંગળકારી હોવું જોઈએ, ક્ષત્રિયનું નામ બળ, આ ભેદભાવ નથી. વૈશ્યનું નામ ધનયુક્ત હોવું અને શૂદ્રનું નામ જુગુપ્સા પ્રેરક એટલે ધૃણાજનક હોવું. અને તમને અત્યારે હાલ ગામડાઓની અંદર ખોડો, કચરો, ગાંડો, બોઘો, ભીખલો, મંગો, મૂળો આવા નામ તમને જોવા. પણ ક્ષત્રિયોના નામમાં તમે કચરો, ખોડો સાંભળ્યું? કોઈ બ્રાહ્મણનું નામ કચરો, ખોડો, ભીખો, મંગો સાંભળ્યું? કોઈ વૈશ્યનું નામ ખોડિયો, ભીખલો, નાથ્યો આવું સાંભળ્યું? શા માટે શુદ્ર? આ અસ્પષ્ટ ભેદભાવને મનુસ્મૃતિનું કામ આ છે, ભેદભાવ કરવા. શું કરવા? એ કરવા. પછી આટલાથી નથી અટકતા. હવે પાછો ઉપનયન સંસ્કારોની અંદર પણ ભેદભાવ છે. અને ઉપનયન સંસ્કારમાં પાછું એવું કીધું છે કે બ્રાહ્મણનો ગર્ભથી, એટલે જેનો ગર્ભ ધારણ થાય છે, બ્રાહ્મણના ગર્ભથી એ 8મા વર્ષે, ક્ષત્રિયને 11મા વર્ષે, વૈશ્યને 12મા વર્ષે ઉપનયન એટલે જનોઈના સંસ્કાર આપવા જોઈએ. એટલે આમાં પણ ઉપનયન સંસ્કારની અંદર પણ જે હિન્દુ ધર્મનો ખાસ સંપ્રદાય માનવામાં, વિધિ માનવામાં છે, એની અંદર પણ આ પ્રકારનું છે. બ્રાહ્મણની જે જનોઈ અને મેખલાઓ હોય એની અંદર પણ ભેદભાવ છે. એની અંદર એના બીજા અધ્યાયનો 42મો શ્લોક છે, એમાં એવું કહે છે કે બ્રાહ્મણની મેખલા મૂંજ ઘાસની, એટલે આપણે એને ડાભડો કહે છે. ગુજરાતી તળપદી ભાષામાં ડાભડો કહેવામાં આવે છે. બ્રાહ્મણની મેખલા મૂંજ ઘાસની, ક્ષત્રિયની મોરવેલના રેસાની, વૈશ્યની મેખલા ક્ષણમાંથી અને તાંતણાની કરવી. એટલે આ 3 જ વર્ણ જનોઈ ધારણ કરી શકે. એટલે આમાં પણ ભેદભાવ છે. હવે જો સ્ત્રીઓ માટેનો ભાઈ કહ્યું કે ભાઈ જ્યાં જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં આગળ દેવોનો વાસ હોય છે, એવું જે જગદીશભાઈ જે એમણે વિધાન કર્યું છે. તો હવે સ્ત્રીઓની માટેની શું છે, એમના ભેદભાવ કયો છે. સ્ત્રીઓના પણ શરીરના સંસ્કાર માટે જાતાદી કર્મ સમયે યોગ્ય મંત્રો વિના કરવી નહીં. એટલે કઈ રીતે કરવી? તો એમાં પૂછ્યું છે, એમાં એવું કહે છે કે ભાઈ એનો બીજા અધ્યાયનો 210મો શ્લોક હશે, ગુરુ પત્ની ગુરુના વર્ણની હોય તો તેનું ગુરુની જેમ પૂજન કરવું. ગુરુની પત્ની ગુરુના વર્ણની હોય તો એનું ગુરુની જેમ પૂજન કરવું. જો તે બીજા વર્ણની હોય તો તેની સામે માત્ર ઊભા રહીને વંદન વડે જ સત્કાર કરવો. આ સ્ત્રીઓ સાથેના જે ભેદભાવની વાત છે, આવા જ ભેદભાવના આધાર પુરાવા હું તમને આગળ આપું છું. બ્રાહ્મણ માટે કઈ રીતે આદર કરવો? બ્રાહ્મણને મળીને કુશળ પૂછવું, ક્ષત્રિયને મળીને અનામય પૂછવું, વૈશ્યને મળીને ક્ષેમ પૂછવું અને શૂદ્રને મળીને આરોગ્ય પૂછવું. આમાં પણ વળી પાસે ભેદભાવ કે ભાઈ બ્રાહ્મણનું એને ક્ષેમ પૂછવું હોય એનો, તો આની અંદર કયા કયા શબ્દો કઈ રીતે
વાપરવા એની વાત કરી છે. શુદ્ર જાતિની કન્યા સાથે પરણવું, જોજો આની અંદર કેવા ભેદ છે. કન્યા સ્ત્રી સાથે, શુદ્ર જાતિની કન્યા સાથે પરણવું, વૈશ્ય હોય વૈશ્ય અને ઉપરાંત શુદ્ર કન્યા સાથે પણ લગ્ન કરી શકે. ક્ષત્રિય કન્યા ઉપરાંત વૈશ્ય અને શુદ્ર, ક્ષત્રિય પોતાની કરતા બીજી 2 વર્ણની વૈશ્ય અને શુદ્ર કન્યા સાથે લગ્ન કરી છે. અને બ્રાહ્મણે પોતાની વર્ણ સાથે, એટલે પોતાની બ્રાહ્મણ કન્યા, પછી વૈશ્ય અને શુદ્ર એમ 4 વર્ણોની કન્યા સાથે બ્રાહ્મણ લગ્ન કરી શકે. મનુસ્મૃતિના 3જા અધ્યાયનો આ 13મો શ્લોક છે. આ સ્ત્રીઓની કેવી અવહેલના છે. પછી એની અંદર શુદ્ર અને સ્ત્રી સાથેનો જે અવહેલનાની વાત કરી કે ભાઈ શુદ્ર સ્ત્રી સાથે સંબંધ બાંધીને બ્રાહ્મણ અધોગતિમાં પામે છે. એક તો શુદ્ર સ્ત્રી સાથે અનાચાર કરવો છે, સમાગમ માણવો છે, અને છતાં એવું કહે છે કે ભાઈ શુદ્ર સ્ત્રી સાથે સંબંધ બાંધીને બ્રાહ્મણ અધોગતિ પામે છે અને તેમાં પુત્ર પેદા કરે. એમ જો હવે પાછું એનાથી અનરસ પુત્ર પેદા થાય તો પેદા કરી તો બ્રાહ્મણ પ્રણાથી નષ્ટ થાય છે. એટલે એક તો પારકી સ્ત્રીને ભોગવવું છે અને છતાંય વળી પાછું આટલો બધો દુરાભાવ. બીજા ભેદભાવની વાત કરીએ. બધા શ્લોકો હું અત્યારે નથી કહી શકતો, પરંતુ 4થા અધ્યાયનો 208 થી 217 શ્લોકો છે અને એની અંદર એવું કહે છે કે ગવૈયાનું, સુથારનું, દીક્ષિતનું, વૈદ્યનું, વંધ્યનું, આખા નગરના વટલાયેલાનું, પછી યજ્ઞફળ વેચનારનું, નટનું, દરજીનું, લોહારનું, નાટકીયાનું, સોનીનું, શસ્ત્ર વેચનારું વગેરે અનેક જ્ઞાતિઓનું અન્ન ખાવાનો નિષેધ કરાયો છે. આ મનુસ્મૃતિના 4થા અધ્યાયના 208 થી 217 શ્લોક જે અધોગતિનો મૂળ વર્ણ વ્યવસ્થાના પાન નંબર 44 ઉપર આપ્યું છે. એટલે ગવૈયા, સુથાર, સોની આ બધા અન્ય પછાત વર્ગ, એટલે જેને શુદ્રની કેટેગરી મૂક્યા છે એમાં આવે છે. આ ભેદભાવ અને અસમાનતાનું કામ મનુસ્મૃતિ કરે છે. બરોબર છે. બીજું ખાસ સ્ત્રીઓ માટેના જે નિયમો છે કે બાળા હોય, યુવતી હોય, વૃદ્ધા હોય તો પણ કોઈ પણ સ્ત્રીએ ઘરમાં કોઈ પણ કાર્ય સ્વતંત્ર રીતે કરવું નહીં, એટલે એને પુરુષની ગુલામ રહી જવું. પછી આ 5મા અધ્યાયનો 147મો શ્લોક છે. બીજું છે સ્ત્રીએ બાળપણમાં પિતાને વશ રહેવું, જોવાનીમાં પતિને વશ રહેવું, પતિ મરી જાય ત્યારે પુત્રોને વશ રહેવું, પણ કદી પણ સ્ત્રીએ સ્વતંત્રતાથી રહેવું નહીં. આ મનુસ્મૃતિ કહે છે. પરંતુ ભારતના બંધારણે ભારતની સ્ત્રીને વડાપ્રધાન બનવાની, ભારતની સ્ત્રીને રાષ્ટ્રપતિ બનવાની, ભારતની સ્ત્રીને કલેક્ટર બનવાની, ભારતની સ્ત્રીને જજ બનવાની ક્ષમતા ભારતના બંધારણને આપી છે. અને એવું બંધારણ આ મનુસ્મૃતિથી સંપૂર્ણ વિરોધ છે. અને માટે રાહુલ ગાંધી મનુસ્મૃતિનો વિરોધ કરી રહ્યા છે, પણ એ મનુસ્મૃતિનો વિરોધ કરે છે માટે એમને દંડિત નથી કરવાના. એ બંધારણનું સમર્થન કેમ કરે છે? રાહુલ ગાંધીનો મોટો દોષ એ છે કે બંધારણનું સમર્થન કરી રહ્યા છે. પણ એવું કહી શકાય નહીં કે તમે બંધારણનું સમર્થન કરો છો માટે તમારે અમારે દંડિત કરવા છે, પણ તમે મનુસ્મૃતિની વિરોધમાં બોલ્યા છે માટે રાહુલ ગાંધીને દંડિત કરવાના. રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે હું એક પક્ષના નેતા તરીકે છે એવું માનું છું, પણ એમના પ્રત્યે મને કોઈ અણગમો નથી અને એ મારા રોલ મોડેલ પણ નથી. મારા રોલ મોડેલ રાહુલ ગાંધી નથી, પણ રાહુલ ગાંધીનું બંધારણ બાબતનું જે આ કંઈ કામ છે એનો હું આદર કરું છું. હવે આમાં આગળ જઈએ. પતિ સદાચાર વિનાનો હોય અથવા પર સ્ત્રીમાં કામશક્ત હોય, વિદ્યા વગેરે ગુણોથી રહિત હોય તો પણ સ્ત્રીએ તેની દેવની માફક સેવા કરવી. જો કેવો અનાચાર છે. પતિ ગમે તેવો હોય, ગાંડો હોય, ઘેલો હોય, બીજી સ્ત્રીઓ પડ્યો રહેતો હોય અને વિદ્યા વગરનો, અગુણ વગરનો હોય તોય પણ સ્ત્રીએ તો છે ને એને પોતે એમ કે માનવાનું પોતે સાધવી છું અને એમ એને પોતાના પતિનું માન સન્માન કરવું.
વ્યભિચારની બાબતની અંદર મનુસ્મૃતિએ જે જોગવાઈ કરી છે, 8મા અધ્યાયનો 366નો શ્લોક છે. એની અનુસાર કે જો ઉતરતા વર્ણની કન્યા ઉપરના વર્ણના પુરુષ સાથે સંબંધ રાખે તો તેનો દંડ ના થાય. એટલે શુદ્ર કન્યા હોય અને ઉપરનો એટલે બ્રાહ્મણ ક્ષત્રિય પુરુષ સાથે સંબંધ બાંધે એટલે શરીર સંબંધ બાંધે તો એનો દંડ ના થાય. પણ ઉપરના વર્ણની કન્યા એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને એનાથી ઉતરતા વર્ણના પુરુષ એટલે જેને નીચી કક્ષાના ગણો એવા પુરુષ સાથે સંબંધ રાખે તો તેને ઘરમાં બરાબર નિયંત્રણમાં રાખવી. એટલે સ્ત્રી એમ કે નીચલી વર્ણની હોય અને એની સાથે ઉપલા વર્ણના પુરુષનો છૂટછાટ કરવા એને એવા સંબંધ બાંધવાની છૂટ આપવામાં આવી છે. એટલે આજે ભારતની અંદર જે આ બળાત્કારોની જે સંસ્કૃતિ વિકસી છે એના મૂળ પણ આની અંદર હોય એવું તમને નથી લાગતું? કારણ કે આ શ્લોક એવું કહે છે કે ભાઈ બ્રાહ્મણનો પુરુષ હોય અને એ ઉતરતા 3 વર્ણની ગમે તે સ્ત્રી સાથે સંબંધ રાખે તો એમાં કોઈ વાંધો નહીં. પરંતુ ઉપરના વર્ણની સ્ત્રી નીચેના વર્ણના પુરુષ સાથે સંબંધ રાખે તો એને નિયંત્રણમાં રાખવી. આ એક ભેદભાવ છે. પછી સ્ત્રીઓ માટે પછી દંડની જે પરાકાષ્ઠા છે, જે સ્ત્રી પોતાની જ્ઞાતિ અથવા ગુણોના અહંકારથી પોતાના પતિનો અનાદર કરે તેને રાજાએ અથવા ઘણા માણસોના મેળા વચ્ચે કૂતરાને ખવડાવી દેવી. 8મા અધ્યાયનો 371મો શ્લોક એવું કહે છે. આ મનુસ્મૃતિ હવે આપણે ઘણું બધું લાંબુ થાય છે, પરંતુ છતાંય આપણે ટૂંકાણમાં પતાવવું છે. શુદ્ર ને સંપત્તિ, શિક્ષણ અને શસ્ત્રોથી વંચિત રાખવામાં આવ્યા. એનો એક આધારભૂત બ્રાહ્મણને જરૂર હોય તો શુદ્રના ધનનો કશી શંકા વિના લઈ શકે છે, કારણ કે શુદ્રનું કંઈ હોતું નથી. જે છે તે તેના સ્વામી બ્રાહ્મણનું છે. 8મા અધ્યાયનો 417મો આ શ્લોક છે. પછી એમાં આગળ કહે વૈશ્ય તથા શુદ્રોએ પોતાના કાર્યોમાં બરોબર લગાવવા. જો તેઓ બીજાના માર્ગથી ધન કમાઈ લેશે તો મદોમંત થઈ વિશ્વને હેરાન કરશે. જો દ્વેષ અને ધૃણાની કેટલી પરાકાષ્ઠા છે કે વૈશ્ય તથા શુદ્રોને પોતપોતાના કાર્યોમાં બરાબર, વૈશ્ય નહીં રહેવા, વૈશ્ય માટે પણ એટલો જ અણગમો છે. વૈશ્ય તથા શુદ્રોને પોતપોતાના કાર્યોમાં બરાબર લગાવવા. જો તેઓ બીજાના માર્ગેથી ધન કમાઈ લેશે, બીજા માર્ગેથી, તો મદોમંત થઈ વિશ્વને હેરાન કરશે. એટલે આ બે વર્ણન કાબુમાં રાખવી એવું આનો કહેવાનું છે. સ્ત્રી માટે બીજો એક શ્લોક છે. પુરુષોએ સ્ત્રીઓને દિવસ કે રાત અસ્વતંત્ર જ રાખવી એટલે નિયંત્રણ રાખવી. વિષયોમાં આસક્ત સ્ત્રીઓ પણ પોતાના વશમાં જ રાખવી. એટલે વિષયોમાં આસક્ત સ્ત્રી હોય ને એને પણ પોતાના કાબુમાં રાખી. મિત્રો આપણે આમાં બહુ આગળ નથી વધતા, પરંતુ ભાઈ શ્રી જગદીશભાઈ મહેતાએ જે મનુસ્મૃતિની જે વકીલાત કરી છે અને મનુસ્મૃતિ આ વિશ્વનો માનવ ગ્રંથ હોવાની વાત કરી છે, મનુસ્મૃતિ 10,000 વર્ષ જૂની હોવાની વાત કરી છે. પરંતુ સાથે સાથે એ સ્પષ્ટતા કરી લઈએ કે મનુસ્મૃતિ 10,000 વર્ષ જૂની હોવાની વાત કરે છે, પરંતુ કાગળની શોધ તો ઈસવીસન 1005માં ચીનમાં થઈ. કેવું છે? અને એ પછી 7મી સદીમાં કાગળ જાપાન, કોરિયામાં પહોંચ્યો. 8મી સદીમાં ઈરાન સિરિયામાં પહોંચ્યો. 11મી સદીમાં કાગળ યુરોપમાં પહોંચ્યો અને 15મી સદીની અંદર ગેટનબર્ગ નામના એક મહાશય દ્વારા પ્રિન્ટિંગ પ્રેસ શોધાયું 15મી સદી. અને એ પછી પુસ્તકોની એ થઈ. 1440માં યોહાન ગેટનબર્ગ નામના જર્મન શોધકે લોખંડ અને શીશાની ટેકનિક વડે મૂવેબલ ટાઈપ પ્રિન્ટિંગ પ્રેસ વિકસાવ્યું અને એના પછી પુસ્તકોનું સર્જન કામ થયું. સ્વામી સચ્ચિદાનંદ પણ એવું કહે છે કે ભાઈ મનુસ્મૃતિ ઈસવીસન પૂર્વે 200 થી ઈસવીસન 600ની વચ્ચેના ગાળામાં રચના થઈ છે. અનેક વિદ્વાનોએ એવું પુરવાર કર્યું છે કે મનુસ્મૃતિ ઈસવીસન પૂર્વે 153માં રચાઈ હોય એવું અનેક વિદ્વાનોએ
ગઈ વગાડીને પુરવાર કરેલી વાત છે. અને છતાંય ભાઈશ્રી એનું કહેવું એમ છે કે મનુસ્મૃતિ 10,000 વર્ષ જૂની છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મૌર્ય વંશના જે છેલ્લા રાજા હતા ચંદ્રગુપ્ત મૌર્યની હત્યા એમના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર સિંઘે એની હત્યા કરી અને પાટલીપુત્રની ગાદી ઉપર એ આવ્યો અને જુદા જુદા 3 બ્રાહ્મણ વંશોએ 300 વર્ષ રાજ્ય કર્યું. એ 300 વર્ષ રાજ્ય કર્યું. આ કાળમાં બૌદ્ધ ધર્મની વિરુદ્ધમાં વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથાનો ખૂબ મોટા પાયા ઉપર વિકાસ થયો અને અનુમોદન થયું. મિત્રો, વિડીયો બધો લાંબો થાય છે એટલે આટલાથી હું ટૂંકાવું છું. આ બાબત બહુ અગત્યની છે. મનુસ્મૃતિનું સંવર્ધન કરનારા આ લોકો આજે પણ હજુ મનુસ્મૃતિને મહાન ગ્રંથ ગણાવી રહ્યા છે, પણ મેં આજે શ્લોકો આપ્યા એ પણ મેં પૂરા નથી આપ્યા, અને જે શ્લોકો આપ્યા છે એ અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા સચ્ચિદાનંદના પુસ્તકમાંથી આપ્યા છે. અને સચ્ચિદાનંદે એવા શ્લોકો લીધા છે કે જેની ઉપર મેઘાતિથિ અને કુલ્લક ભટ્ટે પોતાની ટીકાઓ લખેલી છે. અને મેઘાતિથિ અને કુલ્લક ભટ્ટ એ હિન્દુ સંપ્રદાયની અંદર સર્વમાન્ય વિદ્વાનો હતા. તો તમારી અને મારી ત્યાં આગળ કોઈ ટીકાની વાત નથી થઈ. અને એવા શ્લોકો આપ્યા, અને એવા શ્લોકોના આધારે મનુસ્મૃતિ વિભાજનનું કામ કરે, અસમાનતાનું કામ કરે, ભેદભાવનું કામ કરે છે, શોષણનું કામ કરે છે, અનાચારનું કામ કરે, એના આધાર પુરાવા આપીને મેં આ વાત કરી છે. માટે તમે આ વિડીયોને વધારેમાં વધારે તમે શેર કરો, તમારા મિત્રોને મોકલો, તમારા વિચારો મને આની અંદર મોકલી આપો. અને તમારી એ ફરજ, હું આટલું કરતો હોય તો તમારી ફરજમાં એ આવે કે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા વિચારો મને જણાવી મૂકો. આ તમારી અને મારી ફરજનો ભાગ છે અને આપણે સાથે મળીને એવું કરવું જોઈએ. અત્યારે વાત પૂરી કરું છું. બીજા ઘણા બધા પોઝિટિવ અને નેગેટિવ અભિપ્રાય આવવાના છે મને ખ્યાલ છે, પણ આપણે એની તૈયારી રાખીશું. આવજો.